નમસ્તે મિત્રો, રાત્રે આંખ બંધ કરો અને અચાનક એવું સપનું આવે કે જેમાં તમે સંભોગ કરતા હો અને સવારે ઉઠતા જ મનમાં શરમ, પ્રશ્નો અને થોડીક અજીબ લાગણી ઊભી થાય. આ ક્યાં શું હતું? શું તેનો કોઈ અર્થ છે કે નહીં? મિત્રો, જો તમારું મન પણ આ પ્રશ્નોથી ભરાઈ જાય છે, તો આજનું આ રહસ્યમય જ્ઞાન તમારા માટે જ છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ સપનાઓ એ માત્ર કલ્પના નથી માનવામાં આવતી, પરંતુ તે આપણા અંતરાત્મા, અધૂરી ઈચ્છાઓ અને ગ્રહોની સ્થિતિનો સંકેત આપે છે. ખાસ કરીને જ્યારે વાત આવે સંભોગ જેવા સપનાની, તો મિત્રો સૌથી પહેલા સમજવું જરૂરી છે કે આવા સપના હંમેશા શારીરિક ઈચ્છાઓ સાથે મિત્રો જોડાયેલા હોતા નથી, પરંતુ ઘણી વખત તે માનસિક, આધ્યાત્મિક અને કર્મિક સંકેતો પણ આપતા હોય છે. ઉપરાંત મિત્રો, જ્યોતિષમાં માનવામાં આવે છે કે જ્યારે ચંદ્ર એટલે કે જેને મનનો કારક પણ કહે છે અને શુક્ર જે પ્રેમ અને ભોગનો કારક છે, તે કોઈ ખાસ સ્થિતિમાં હોય ત્યારે મનમાં એવી તરંગો ઊભી થાય છે જે સપનામાં આ પ્રકારના દ્રશ્ય રૂપે પ્રગટ થાય છે. મિત્રો, જો તમને વારંવાર આવા સપના આવે છે, તો તે સૂચવે છે કે તમારી અંદર કોઈ અધૂરી ઈચ્છા છે, કોઈ લાગણી છે જે તમે જાગતી અવસ્થામાં દબાવી રાખી છે, અને સપનામાં તે જ મિત્રો ઈચ્છા તમારી સપના રૂપે બહાર આવી રહી છે. પણ હવે અહીં એક ખૂબ જ ગ્રઢ વાત છે કે મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે જો સપનામાં સંભોગ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે થાય, તો તે જીવનમાં આવનારા નવા પરિવર્તનનો સંકેત પણ હોઈ શકે છે. મિત્રો, કદાચ કોઈ નવો સંબંધ, નવી તક અથવા જીવનમાં કોઈ નવી ઉર્જા પ્રવેશ કરવાની વાત થઈ રહી છે. અને જો તે વ્યક્તિ ઓળખીતી હોય, તે વ્યક્તિને તમે જાણતા હોય, તો તેનો અર્થ એ નથી કે તમે ખરેખર તેના વિશે એવું વિચારો છો, પરંતુ તે વ્યક્તિ તમારી અંદરની કોઈ ગુણ અથવા તમારી કોઈ ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, હવે એક બીજું રહસ્ય પણ જોઈએ કે જો આ સપના તમને આનંદ આપે છે, તો તે મિત્રો શુભ માનવામાં આવે છે, કારણ કે તે બતાવે છે કે તમારી અંદરની ઉર્જા પ્રવાહિત થઈ રહી છે. પરંતુ જો તે સપના પછી તમને અશાંતિ કે ગિલ્ટ અથવા શરમ લાગે, તો તે સંકેત છે કે તમારા મનમાં કોઈ સંઘર્ષ ચાલી રહ્યો છે. તે કોઈ વ્યક્તિ વિશે અથવા તો કોઈ ઈચ્છા વિશે પણ હોઈ શકે છે, જેને તમારે સમજવાની જરૂર છે. ઘણા જ્યોતિષીઓ કહે છે કે આ પ્રકારના સપના ખાસ કરીને ત્યારે વધારે આવે છે જ્યારે શુક્ર ગ્રહ નબળો હોય અથવા રાશિમાં તેની અંતરદશા ચાલી રહી હોય. અને ખાસ કરીને યુવાનોમાં આ સામાન્ય છે, કારણ કે આ સમયગાળામાં હોર્મોન અને માનસિક ઉર્જા બંને વધારે સક્રિય હોય છે. પરંતુ મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ વાત પણ યાદ રાખવાની જરૂર છે. તે છે કે આવા સપનાઓને પાપ કે ખોટી વસ્તુ માનવી મિત્રો એ સૌથી મોટી ભૂલ તમારી હોઈ શકે છે, કારણ કે આ એક સ્વાભાવિક પ્રક્રિયા જ છે જે પ્રકૃતિએ આપણને આપી છે. અને હા, જો તે અતિશય થાય, વધારે સંખ્યામાં થાય, તો ધ્યાન અને આત્મનિયંત્રણ દ્વારા તેને સંતુલિત કરી શકાય છે. મિત્રો, યોગ, પ્રાણાયામ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ મનને શાંત કરે છે અને વિચાર કરતા અટકાવે છે, અને આવા સપનાઓને ઘટાડવામાં મદદ કરે છે. અને આધ્યાત્મિક રીતે જોવું હોય
તો સંભોગનું સપનું મિત્રો ઘણી વખત આત્મા અને મનના મિલનનું પ્રતીક પણ હોઈ શકે છે. એમ એક આંતરિક એકતા જ્યાં તમે તમારા સાચા સ્વરૂપ સાથે જોડાઈ રહ્યા છો. તો મિત્રો યાદ રાખો કે હવે જ્યારે આગળથી તમને આવું સપનું આવે ત્યારે જરા પણ ડરશો નહીં, શરમાશો નહીં, પરંતુ તેને એક સંદેશા તરીકે લો. તમારા મન, તમારી ઈચ્છાઓ અને તમારા જીવનના રસ્તા વિશે કંઈક મહત્વપૂર્ણ કહેતો સંકેત તરીકે લો. કારણ કે સપનાઓ ક્યારેય ખોટું બોલતા નથી. તેઓ ફક્ત એ બતાવે છે જે તમે જાગતી અવસ્થામાં મિત્રો જોવા માટે તૈયાર હોતા નથી. તો મિત્રો જાણ્યું કે કઈ રીતના સંભોગનો મતલબ શું થાય છે જ્યારે તે મનુષ્યના સપનામાં આવે છે. તો આ વિડીયોને એ લોકોને અવશ્ય શેર કરો જે લોકો આ સપનાઓથી જંજીત થઈ રહ્યા છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.